આજના પોડકાસ્ટ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે હરેશ સર પણ છે. આજનો ટોપિક છે મોબાઈલનો અતિરેક ઉપયોગ ને દુરુપયોગ. તો હરેશ સર, તમે શું કહેવા માંગશો? સૌપ્રથમ આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે હું તમને મને પ્રશ્ન કર્યો કે મોબાઈલનો અતિરેક અને દુરુપયોગ. આમ તો જોવા જઈએ તો કે મોબાઈલનો લાભ પણ છે અને ગેરલાભ પણ છે. પણ હવે આપણે એ જોવાનું છે કે મોબાઈલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. તો નિધિ મેડમ, હું પહેલાં વાત કરીશ કે પહેલાંના સમયની અંદર આપણે વાત કરીએ ને તો એ સમયની અંદર મોબાઈલ હતા જ નહીં. અને તમને કદાચ ખ્યાલ હશે તો પેલા ઓલા કીપેડ વાળા ફોન આવતા. આપને માત્ર ને માત્ર બે જ વસ્તુ આપને ખબર પડતી એની અંદર. એક લીલી બટન છે ઉપાડવાનું અને જે રેડ બટન આવતું એનાથી કટ કરવાનું, બસ આટલી આપને ખ્યાલ હતો. ત્યાર પછી છેલ્લા 3 વર્ષની અંદર 5 વર્ષની અંદર તમે જોયું કે મોબાઈલનો એટલો બધો વિકાસ વધ્યો, એટલું બધું નેટનું પ્રમાણ વધ્યું કે આજે ઘરની અંદર જેટલા મેમ્બર છે એટલા મોબાઈલ ફોન છે. અને માત્ર ખાલી મોબાઈલ છે એટલું જ નહીં, તમે જુઓ છો કે એની અંદર નેટનું રિચાર્જ કરાવવું એ પણ ખૂબ જરૂરી છે. બાકી તો મોબાઈલ છે સામાન્ય ખાલી એમને ડબલું તરીકે આપણે રાખીએ, બરાબર. પણ મોબાઈલ છે તો ખાસ એ વાત કરીશ જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે પહેલાંના સમયની અંદર મોબાઈલનો ઉપયોગ ખૂબ ઓછો થતો હતો. ત્યારે છે ને એકબીજા વચ્ચે સંબંધો બહુ સારા રહેતા, નજીકના રહેતા. અને જ્યારે આમ કહેવાય ને કે કુટુંબમાં નિયમ હતો કે જ્યારે બધા છે ને જ્યારે જમવા બેસે ને ત્યારે કુટુંબના બધા સભ્ય સાથે બેસતા, એટલે કે સંયુક્ત કુટુંબ જોવા મળે. આપણે કહેવાય ને સંયુક્ત હતું. અને હવે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ હતો એના કારણે તમે જુઓ છો કે અત્યારે હવે કુટુંબની અંદર વિભક્ત થતું જાય છે. પપ્પા અને કાકા છે તો બંને અલગ અલગ સોસાયટીમાં રહેતા હોય, અલગ અલગ બીજા દેશની અંદર પણ રહેતા હોય, આવું બનતું હોય છે. તો નિધિ મેડમ, ખાસ મને એ જણાવો કે મોબાઈલનો દિવસ આપણે કહેવાય કે જે મોબાઈલ આપણે યુઝ કરીએ છીએ એમાં એક દિવસ આપણે એવું વિચારી શકીએ કે મોબાઈલ વગર રહી શકાય, એ બાબતે તમે શ્રોતાઓને શું કહેવા માંગશો? હા, રહી શકાય. જ્યારે આપણે મોબાઈલનો યુઝ કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન ખાલી મોબાઈલમાં જ હોય છે. આજુબાજુ શું થઈ રહ્યું છે એની આપણને કઈ ખબર જ નથી હોતી. એક દિવસ આપણે મોબાઈલ વગર રહીએ ને તો આપણને ખબર પડે કે આ લાઈફમાં ઘણું બધું શીખવા જેવું છે, મોબાઈલ જ એક નથી. ઓકે, એટલે તમે એવું કહેવા માંગો છો કે અત્યારના સમયની અંદર મોબાઈલની અંદર આપણે ઘણી વાર આમ કહેશું ને કે થોડીક વાર જોવા માટે મોબાઈલ લીધો હોય પણ એની અંદર કેમ સમય પસાર થઈ જાય છે આપણે ખુદને ખબર પડતી નથી. પછી આપણે ઘણી વાર કહેવાય કે મોબાઈલથી આપણે ઘણું બધું બીજે દિવસે આપણે બહુ રાત સુધી ઉજાગરો કર્યો હોય તો એ અસર તમને બીજા દિવસે પણ દેખાય છે. તમને ઊંઘ પૂરી નથી થતી, પછી તમારું માથું દુખે છે. તો અત્યારના મોસ્ટ ઓફ છે ઘણા બધા બાળકોની અંદર આ વસ્તુ આપણે જોવા મળતી હોય છે. તો આમ કહેવાય ને કે ઘણીવાર રીલ્સ જોવા માટે આપણે 5 મિનિટ માત્ર આપણે મોબાઈલ લીધો હોય, એની અંદર 1 કલાક અથવા તો 3 કલાક સુધીમાં સમય જતો રહે આપને ખબર નથી પડતી. તો મોબાઈલ છે આપને ખબર છે કે જો એનો વધારે પડતો ઉપયોગથી પણ આપણે એનું ઘણું બધું ખરાબ પરિણામ પણ ભોગવવું પડે છે. તો નિધિ મેડમ, મને એ જણાવશો કે અત્યારના સમયની અંદર મોબાઈલની અંદર બધા યુઝ તો કરે છે, અલગ અલગ એપ્સ આવે છે. તો ખરેખર જે એપ્સ છે બધી જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, આપણે ડાઉનલોડ તો કરી લેતા હોય છે, પણ શું બધી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એ આપણા માટે સેફ છે ખરી? તમે શું કહેવા માંગશો? બધી એપ્લિકેશન ડાઉનલોડ ન જ કરી શકાય મારા મતે. હા, કારણ કે તમે જોવો છો કે અત્યારે ફ્રોડનું પ્રમાણ બહુ વધે છે, બરાબર. તમે એપ ડાઉનલોડ કરો એમાંથી તમારા એકાઉન્ટમાંથી સીધા કહેવાય કે પૈસા કપાય છે. તો આવા બનાવ બનતા હોય છે. તો તમારા આજુબાજુમાં અથવા તો તમારા કુટુંબની અંદર અથવા તો તમારા ફેમિલીની અંદર ક્યારે એવું બન્યું કે મોબાઈલનો કદાચ વધારે ઉપયોગ કર્યો હોય તો એવું કોઈ કારણ તમને જોવા મળ્યું હોય કે ખરેખર એનાથી તમને ઘણું બધું નુકસાન થયું હોય? હા, અમારા જ ફેમિલીમાં એક મેમ્બર, નાનો છોકરો હતો, ગેમ્સ રમતો હતો. અચાનક એને કંઈક કર્યું ગેમમાં, તો ડાયરેક્ટ બેંકમાંથી બધા પૈસા વયા ગયા. ઓકે, એટલે કહેવાય ને કે એક સામાન્ય એક લિંકમાં એક ક્લિકથી એ એકાઉન્ટની અંદર જેટલા પણ પૈસા વયા ગયા. તો ખરેખર આ તો આમ કહેવાય કે જ્યારે શ્રોતાઓ સાંભળે અને જ્યારે આપણે એ બધું વસ્તુ આપણા ઉપર વીતી હોય ત્યારે આપણને ખબર પડે કે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ છે
તો એનાથી આપણે ઘણું બધું એવું ખરાબ પરિણામ આવતું હોય છે. તો મારું મંતવ્ય એવું છે કે આજના સમયની અંદર માત્ર ને માત્ર મોબાઈલ આમ જોવા જઈએ તો સારો જ છે જો તમે એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો તો, પરંતુ જો તમે એનો યોગ્ય ઉપયોગ ન કરો તો આપણી માટે એક જીવલેણ રોગ તરીકે પણ સાબિત થઈ શકે છે. કારણ કે સૌથી અત્યારે મોટામાં મોટો રોગ હોય ને તો આપણે જે મોબાઈલની જે આદત પડી ગઈ છે ને એ રોગ છે. તો ખરેખર હું એવું તમને પૂછવા માંગુ છું કે આજના સમયની અંદર બાળકોને મોબાઈલ ખરેખર નાના બાળકો છે જે 1 થી 5 ધોરણ સુધી 6 ધોરણ સુધી ત્યારે શું બાળકોને એનો પર્સનલ મોબાઈલ આપવો જોઈએ એ બાબતે તમે શું કહેવા માંગશો? ન આપવો જોઈએ, કારણ કે ત્યારે હજી બાળકને ઘણું બધું શીખવાની ઉંમર હોય. જો તેને આપણે મોબાઈલ આપી દેસી તો એનું સ્ટડીમાં ધ્યાન નહીં હોય. ઓકે, સ્ટડી છે ઇવન પછી એનું કોન્સન્ટ્રેશન ઘટી જાય છે. ઓકે, ચોક્કસ વાત છે કે કારણ કે એનું જે વિચાર શક્તિ છે એ માત્ર એક મોબાઈલ પૂરતી સીમિત રહી જાય છે. અને દીદી મેડમ તમે માનો ને અત્યારનું બાળક જે ખરેખર તમે એજ્યુકેશન મેળવ્યું અને તમે જે લાઈફ સમયની અંદર જે લાઈફ પસાર કરી, અત્યારનું બાળક કેવું છે મેડમ કે એક 4 દિવાલની વચ્ચે એક મોબાઈલ, બસ આટલું એની અંદર આખી દુનિયા સીમિત થઈ ગઈ. જ્યારે એને બહાર જ્યારે પોતે ભણીને બહાર નીકળે છે ને એને બહારનું નોલેજ હોતું જ નથી. આપણે કહેવાય ને કે આપણે ઘણી વાર કહેવાય કે ગામડાની અંદર આજે તમે જુઓ કે કોઈ પણ હિસાબ કરવો હોય ને તો એ લોકો મોઢે કરી દેશે. જ્યારે અત્યારનું બાળકને તમે જોજો કોઈ પણ વસ્તુનો સામાન્ય હિસાબ દીધો હોય તો પણ શું કરશે? તરત કેન્સલ લેશે અને ગણતરી કરશે. સામાન્ય 10, 15, 18 એવી રીતે જો સરવાળો કરવો હોય તો પણ એ કેલ્સીનો ઉપયોગ કરે છે. તો આની ઉપરથી આપણને ખબર પડે છે કે આજના સમયની અંદર મોબાઈલનો વધારે પડતો ઉપયોગ છે તો બાળકો છે માત્ર ને માત્ર એનું જે કહેવાય કે શારીરિક ને જે કંઈ શ્રમ છે એ તો ઠીક છે, પણ જે કંઈ વિચાર શક્તિ છે એ પણ ઘટી જાય છે. તો મારું માનવું છે કે આજનો સમય છે ને એઆઈનો યુગ છે. તમે જુઓ છો કે અત્યારે એઆઈ દ્વારા બાળક કેટલું બધું ઘણું બધું એની અંદર ફેરફાર થઈ જાય છે, નવા વિડીયોઝ બનાવી શકે છે. તો એ બાબતે એઆઈનો ઉપયોગ કરીને બરાબર બાળક પોતાનું ટીચિંગ છે એટલે કે જે શિક્ષણ છે એને કઈ રીતે વધારે સારું બનાવી શકે એ બાબતે તમે જણાવશો? એઆઈ નો ઉપયોગ ખાસ કરીને જે 8, 9, 10, 11, 12 ના જે સ્ટુડન્ટ છે એ વધારે યુઝ કરતા હોય. કારણ કે ક્લાસમાં એ લોકોનું ધ્યાન ન હોય ને ક્યારેક હોમવર્ક એવું આવે તો એને જરૂર વધારે પડે. ઓકે, એટલે બરાબર સાચી વાત કહેવાય કે બાળક છે ઘણીવાર કોઈ શિક્ષક ઘરે મમ્મી પપ્પા ભણેલા નથી, ભાઈ ભણેલો નથી, બેન ભણેલી નથી, પણ પોતે શીખવા ગયો છે. અને જો શિક્ષક પાસેથી ડાઉટ થયો ને જ્યારે પોતે રીડિંગ કરવા બેસે છે નથી આવડતું એટલે તરત શું કર્યું? એઆઈમાં પોતે ફોટોગ્રાફ પાડ્યો, મૂકી દીધું એનો આન્સર. તો આના ઉપરથી આપણને અંદાજ આવી શકે છે કે મોબાઈલનો ઉપયોગ કેટલો સારો છે. પણ જો તમે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો તો આજનો બાળક છે ખરેખર જો જેને ખબર પડી ગઈ છે કે મારે મોબાઈલનો ક્યાં અને કેટલા પ્રમાણમાં મારે ઉપયોગ કરવો તો ખરેખર એ બાળક પોતાની જીવનની અંદર ધારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. તો ખરેખર આજનો જે આપણો વિષય હતો મોબાઈલનો અતિરેક અને દુરુપયોગ, બરાબર આપણે એમના કેટલાક સારા પણ ગુણો જોયા કે મોબાઈલ દ્વારા આપણે ઘણી બધી આપણી કહેવાય કે સુવિધાઓ ઇઝી થઈ ગઈ. તો એવી કઈ કઈ સુવિધા અત્યારની છે મેડમ એ એક શ્રોતાઓને જણાવશો કે જે ખરેખર અત્યારે આપણે અહીંયા મોબાઈલમાં બેઠા બેઠા પણ આપણે ધક્કો ખાયા વગર પણ આપણે એ કામ પૂરું થઈ જતું એવી એકાદી કોઈ સુવિધા અમને જણાવશો? બેન્કિંગ સેવા છે. યસ, બેન્કિંગ જીપે છે. જીપે છે જો હા, અને જીપે તો મેડમ આપણે વાત કરીએ ને તો ક્યાં પણ આપણે 5 રૂપિયાની એવું કંઈક વસ્તુ લીધી હોય તો ઘણીવાર આપણે વિચારીએ કે ખીચામાં આપણી પાસે 500ની નોટ હોય તો છૂટાનો પ્રશ્ન થાય. જીપેમાં આપણે 5 રૂપિયા, 5.5 રૂપિયા પણ જો થતા હોય તો પણ આપણે એમ કહેવાય કે એને એ જેટલું પેમેન્ટ છે એટલું પેમેન્ટ આપણે એને કરી શકીએ છીએ. તો હવે આપણે જે પૈસા છે ખીચામાં રાખવાની જરૂર જ નથી, જીપે આવી ગયા. અને હવે તો ખાસ કરીને તમે જોવો છો કે આજુબાજુના જે શાકભાજીવાળા છે એ પણ જીપેનો ઉપયોગ કરે છે. તો મોબાઈલનો ઉપયોગ કેટલો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે છે તો એનું કેટલું બધું લોકો માટે ઇઝી થઈ જાય છે. તો ખરેખર આજનો જે અમારો વિષય હતો કે ખરેખર મોબાઈલનો લાભ અને ગેરલાભ, બરાબર, તો એમના વિશે ખૂબ સરસ તમે જે આ ચર્ચા થઈ એની અંદરથી આપણે બધાએ પણ સાંભળી અને નિધિ મેડમે પણ આપને ઘણા બધા એવા ટોપિક સમજાવે કે ખરેખર મોબાઈલનો ક્યાં વધારે પડતો ઉપયોગ થાય છે, ક્યાં ઓછો ઉપયોગ થાય છે. તો ખાસ અને મારી તો એક શ્રોતાઓને એ વિનંતી છે કે તમે જ્યારે ઘરે જાઓ છો ત્યારે 1 કલાક માટે મોબાઈલ છે ને એ તમારે એક બાસ્કેટ જેવું અથવા એક બોક્સ રાખો, એ બોક્સની અંદર મૂકી દો
અને હું તો માનું ને એક દિવસ તમે ઉપવાસ રાખો ને, ઉપવાસમાં તો આપણે શું હોય છે, જમવાનું મૂકતા હોય છે. પણ અત્યારના સમયની અંદર મારું કેવું એવું છે કે એક દિવસ તમે ખાલી મોબાઈલ મૂકી દો અને ફેમિલી સાથે જો ટાઈમ એક્સપ્લેન કરો ને તો ખરેખર તમને ખબર પડશે કે જે ફેમિલીમાં આનંદ આવે છે ને એ આનંદ મોબાઈલમાં પણ નથી. તો દરેક શ્રોતાઓને ખાસ એટલું વિનંતી કરીશ કે તમે પણ આ રીતે જે એક ટેવ પાડજો, મોબાઈલ મૂકીને ફેમિલી માટે બેસીને થોડીક વાર ઘર સભા કરજો, જેનાથી પણ તમને ઘણી બધી પ્રેરણા મળશે. બાળક એકબીજાના વિચારો તમને રજૂ કરશે અને તમે પણ બાળકને પૂછી શકશો કે ખરેખર કે આજના દિવસે તો સ્કૂલમાં ગયો, શું કર્યું, બરાબર, તને શિક્ષકે કયો વિષય ભણાવ્યો, કયો વિષય તને વધારે અઘરો લાગ્યો. તો થોડીક તમારી જે બોન્ડિંગ થશે તો એમાંથી નવા નવા વિચારો આવશે અને તમારું બાળકનું ભવિષ્ય પણ ખૂબ સારું બનશે. તો ફરીથી આપણે મળતા રહેશું એક નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.